સુરતવાસીઓને મળી વધુ એક વ્હીકલ અંડરપાસની ભેટ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ થયું। આટલો વિકાસ થશે તેવી ક્યારેય કલ્પના નહોતી કરી। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દેશના કોઈ પણ વિસ્તારમાં જાઓ તો વિકાસ કામ ચાલતું દેખાશે જ। જે પ્રકારે બ્રિજનું નિર્માણ થાય છે તે કલ્પના બહાર છે। ઉદ્યોગ ધંધા માટે લોકોની પહેલી પસંદ ગુજરાત છે। ડીપ સી યોજનાથી ગુજરાતની દરેક ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે। સામાજિક કામમાં પણ આપણે ક્યારેય પાછા નથી પડતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન ભાગીદારીનો આગ્રહ હોય છે અને ગુજરાતમાં સૌથી વધુ વિકાસ દક્ષિણ ગુજરાતમાં થયો છે। આખા દેશમાં ગુજરાત મોડેલની ચર્ચા થઈ રહી છે। વડાપ્રધાન મોદીની આગેવાનીમાં જળ સંગ્રહ માટે અભિયાન શરૂ કર્યું છે। બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજાર થતી હોય છે, ઘણા બધા ફેટલ થતા હોય છે, એવી જગ્યાઓને લોકેટ કરીને માનનીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ગવેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે। આના કારણે લોકોની સુવિધાઓ વધશે, લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહિવત અકસ્માત થવાની શક્યતાઓ હશે। કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે, પરંતુ હવે એને કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એવું હું ચોક્કસપણે માનું છું। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું। ગુજરાત દરેક માટે આકર્ષણ છે। જે વ્યક્તિ ઇરાદાપૂર્વક આવી રહ્યો છે તે સફળ થવાનો નથી। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે। એક એવો રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકું છું। જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવા લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે। ગુજરાતનો વિકાસ એ 100% સંભવિત છે। એ વિકસિત ગુજરાત જે બન્યું છે એને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે એ ગુજરાતના લોકો પણ ખૂબ સારી રીતે સમજે છે અને એટલા માટે કોઈ બે દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારેય સાકાર થવાનું નથી।